અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું। અંબાજી મંદિરમાં મહાશક્તિ યજ્ઞ, જ્યોત યાત્રા, અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે રંગે ચંગે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી। પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવી હતી। આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવી હતી। ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધ્વજા ચડાવવામાં આવી, ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગબ્બરથી આવેલ જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવી। ત્યારબાદ અંબાજી મંદિરના મુખ્ય દ્વાર શક્તિ દ્વારે મહાઆરતી કરવામાં આવી હતી। સમગ્ર અંબાજી નગર માર્ગો પર માં અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ અંબાજી નગરની નગરયાત્રા નીકાળવામાં આવી હતી। માં અંબાના દર્શને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઉમટ્યા હતા। મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં નગર ફરીને રંગેચંગે પૂર્ણ થઈ। ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી પણ આ પ્રસંગે માતાજીના દર્શન કરવા આવ્યા હતા। તો ગુજરાત ફર્સ્ટ અને સિદ્ધિ ગ્રુપના મુકેશભાઈ પટેલ અને તેમના મિત્ર યુએસસી કેમ્પના હસમુભાઈ સાથે માતાજીના મંદિરમાં દર્શન કર્યા અને શિખર ઉપર ધ્વજા ચડાવી। પોષી પૂનમની શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યું હતું। આ માટે જ આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે। આ પૂનમે હજારો વર્ષ પહેલા જ માં ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા। આથી પોષી પૂનમે માં ભગવતીને શાકનો શણગાર કરવામાં આવતું હોય છે, જેના દર્શનનો મહિમા છે। આજે પૂનમ છે, જે પોષી પૂનમ છે, હજારો વર્ષ પહેલા એક દુર્ગમ નામનો દૈત્ય થયો, જેને બ્રહ્માજીની ઉપાસના કરી અને તપશ્ચર્યા કરી અને એમના ઉપાસનાથી બધો વેદ પુરાણ અને શાસ્ત્ર બધું એને ગ્રહણ કરી લીધું, જેથી પૃથ્વી પર ને સમગ્ર વિશ્વ હાહાકાર મચી ગયો। પછી દેવો, બ્રાહ્મણો, મહાત્માઓ અને સંતોએ માતાજીની ખૂબ જ ઉપાસના કરી અને કહે કે માં આ બધામાંથી અમને મુક્તિ આલે। એટલે માતાજીને ખૂબ હર્ષ થયો અને સ્તુતિ માની અને વર્ષો પછી વરસાદ થયો। એટલે આ એમ કે શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ અષ્ટમીનું 8મથી પૂનમ સુધી નવરાત્રિ કહેવામાં આવે છે। આ એક જુદું જ હોય છે, એટલે લોકો એની શાકંભરી નવરાત્રિની પૂજા કરે છે અને ઉપાસના કરે છે। એમ આજે મોટા ભાગના લોકો પૂનમના દિવસે આવ્યા છે। આજે 56 ભોગ પણ માતાજીને ધરાવવામાં આવશે। જય શ્રી અંબે। લાખો માઈ ભક્તો આજે મા અંબાના પ્રાગટ્ય દિવસે ઠેર ઠેર સાંજે માતાજીના નામના 2 દીપક પ્રગટાવશે એવી શ્રી માતાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી ટ્રસ્ટે પણ આહવાન કરેલું છે। જય અંબે, જય અંબે, જય અંબે। આજની શોભાયાત્રામાં 2100 કિલો જેટલી સુખડીનો પણ પ્રસાદ વિતરિત કરવામાં આવેલો છે, જેના કારણે આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે। શાકંભરી પૂનમ પણ કહેવાતી હોવાથી મંદિરના અંદર અને શોભાયાત્રાના અંદર શાકંભરી રૂપના પણ માતાજીના દર્શન રાખેલા છે। આજનો ભવ્ય દિવસ છે, એટલા માટે માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે। આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ પડ્યો હતો, એ વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે શાકંભરી માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા। એ દિવસથી આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદભુત હવન લોક ભાગીદારીથી થયો છે। એની સાથે સાથે અંકુટ પણ અહીંયા આગળ થાય છે। આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે। આ બધા લાભ માં અંબે આખા વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને પ્રાર્થના છે। પોષી પૂનમે જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ત્યારે અમેરિકાથી યુએસએ કેમ્પના હસમુભાઈ પટેલ અને શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે ખાસ દર્શને આવી અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। માં અંબાના પ્રાગટ્ય દિને અમેરિકાથી ખાસ દર્શને પહોંચ્યા હતા। અમેરિકામાં ખૂબ મોટો કારોબાર ધરાવતા હસમુભાઈ માં અંબાના પરમ ભક્ત છે। ભાદરવી પૂર્ણિમા ઉત્સવે તમામ વ્યવસાય છોડી માતાજીના દર્શને આવતા પદયાત્રીઓની સેવા કરવા પહોંચે છે। પોતે પણ વતન પલિયડથી ચાલતા અંબાજી આવે છે। એટલું જ નહીં, જાતે ઊભા રહી પદયાત્રીઓ માટે યુએસએ કેમ્પમાં સેવા આપી દરેક પદયાત્રીઓને ભાવપૂર્વક જમાડે પણ છે।
અતિ વ્યસ્ત શેડ્યુલમાં પણ માતાજીની ભક્તિ માટે સર્વસ્વ કુરબાન કરવા તત્પર હસમુખભાઈની ભક્તિ અનન્ય છે. છેલ્લા 25 વર્ષથી યુએસએ કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ધ્વજા ચડાવે છે. શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ અને હસમુખભાઈ પોતાના સંબંધી અને મિત્રો સાથે પહોંચી પોષી પૂર્ણિમા એટલે કે માતાજીના પ્રાગટ્ય દિનના પવિત્ર અવસરે અંબાજી મંદિરે ધ્વજા ચડાવી ધન્યતા અનુભવી હતી. આજે અંબાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે બહુ જ મોટી સંખ્યામાં બધા લોકો ભેગા થયા છે. માતાજીના જન્મની ઉજવણી થઈ રહ્યા છે. આજે અમારા મિત્ર હસમુખભાઈ જે 24 વર્ષથી યુએસએ કેમ્પનું નામ આપ્યું છે એમનું, અને એમના ધારાસભ્ય ભાઈ એમના સુરેશભાઈના ભાઈ કહેવાય, અને બહુ મોટો એમનો સેવાનો કેમ્પ ચાલે છે. છેલ્લા 10 દિવસ સુધી ભાદરવી પૂનમના શરૂઆત થાય ત્યારથી 10 દિવસ પૂરા થયા ત્યાં સુધી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકોને મોટામાં મોટી સેવાઓ પૂરી પાડે છે. અને આજે એમની ઈચ્છા હતી કે આજે માતાજીના જન્મદિવસની ધજા પણ ચડાવીએ, તો એને એમના ધર્મપત્ની પણ સાથે આવ્યા છે અને માતાજીની આજે ધજા ચડાવી રહ્યા છે. અને લોંગ ટાઈમ સુધી માતાજીના રહ્યા એટલે અમે 11:35 ચડાવીએ છીએ માતાજીની ધજા. માતાજીના શિખર ઉપર ખૂબ જ ટાઈમ સુધી રહે એવા ભાવથી અમે અત્યારે ધજા ચડાવવા આવી રહ્યા છીએ. હસમુખ કાકા અમારા યુએસએ રહે છે, પણ દર પૂનમે એમની ધજા અહીંયા યુએસએ રહે, પણ અહીંયાથી એમના પરિવારના લોકો આવીને પણ અહીંયા માતાજીના શિખર ઉપર ધજા ચડાવે છે. દર પૂનમે ધજા ચડાવે છે. તો એમની પર માતાજીની ખૂબ જ આસ્થા છે, શ્રદ્ધા છે, અને એ લોકોના પરિવારનું પણ બધા લોકો યુએસએથી અહીંયા સ્પેશિયલ માતાજીના દરેક હરિભક્તોની સેવા કરવા માટે પણ અંબાજી આવે છે ભાદરવી પૂનમે, અને લગભગ 35 લાખ પબ્લિકની સેવા કરે છે. મા અંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે અને આજે પોષી સુદ પૂનમ છે, એટલે અમે બધા સૌ મિત્રો માતાના દર્શન માટે આવેલા છીએ, અને માતાની કૃપા અમારા બધા મિત્રો પર બહુ અસીમ છે. હું છેલ્લા 24 વર્ષથી દાંતા આગળ જય અંબે યુએસએ કેન્દ્ર કરું છું, મહેસાણા, અમદાવાદ, યુએસએ બધા મિત્રો થઈને, અને આ વર્ષે અમારું 25મું વર્ષ આવશે. અમે ઘણા વર્ષોથી માતાજીના આશીર્વાદથી એ સેવા આપી રહ્યા છીએ.